આમોદ વેસરા વસૂલાતનો આંકડો માંડ 10% પહોંચતા તંત્રની ઊંઘ ઉડી, બાકીદારો સામે જપ્તીના શસ્ત્રો ઉગામાશે। આમોદ નગરપાલિકાના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર વહીવટીતંત્ર આર્થિક મોરચે આટલી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે। નાણાકીય વર્ષ પૂર્ણ થનારે છે ત્યારે શહેરની આર્થિક કરોડરજ્જુ સમાનવેરા વસૂલાતમાં જોવા મળેલી ભારે ઉદાસીનતાને પાલિકાની ચિંતામાં વધારો કર્યો છે। સત્તાવાર આંકડાઓ મુજબ સમગ્ર શહેરમાંથી અત્યાર સુધીમાં માત્ર 10% જેટલી જ ટેક્સની આવક થઈ છે। આ અત્યંત ઓછી વસૂલાતને કારણે પાલિકાની રોજિંદી કામગીરી, કર્મચારીઓના પગાર અને શહેરના પાયાના વિકાસ કાર્યો પર જોખમ ઊભું થયું છે। પાલિકાના ચીફ ઓફિસરે પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા જણાવ્યું હતું કે નગરપાલિકા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ અને સફાઈ જેવી પાયાની સુવિધાઓ આપવા માટે સતત પ્રયત્નશીલ છે, પરંતુ આ સેવાનો પાછળ થતો જંગી ખર્ચ પહોંચી વળવા માટે નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા વેરો જ મુખ્ય સ્ત્રોત છે। જો જનતા વેરો ભરવામાં વિલંબ કરશે તો આગામી દિવસોમાં પ્રાથમિક સુવિધાઓ જાળવવી રાખવી પણ તંત્ર માટે મુશ્કેલ બની જશે। વેરાની આટલી નીચી ટકાવારી પાલિકાના વહીવટી માળખાને ખોરવી નાખી શકે છે તેવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી। વધુમાં પાલિકા તંત્રએ સોફ્ટ રોલાને છોડીને કડક કાર્યવાહીનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે। ચીફ ઓફિસર દ્વારા બાકીદારોને આખરી અલ્ટિમેટમ આપતા જણાવવામાં આવ્યું છે કે જે મિલકત ધારકો માર્ચ માસ પહેલા પોતાના લેણા ક્લિયર નહીં કરે તો તેમની સામે કોઈ પણ પૂર્વ સૂચના વિના કડક પગલાં ભરવામાં આવશે। આ ઝુંબેશ અંતર્ગત બાકીદાર મિલકતોના નળ કનેક્શન કાપી નાખવા, વ્યવસાયિક એકમો અને દુકાનોને સીલ મારવા તેમજ મિલકતોની જપ્તી જેવી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આકરી કાર્યવાહીથી બચવા અને શહેરના વિકાસમાં સહભાગી થવા માટે પાલિકા દ્વારા તમામ નગરજનોને ત્વરિત વેરો ભરી દેવા નમ્ર છતાં કડક અપીલ કરવામાં આવી છે। આથી આમોદ શહેરના નાગરિકોને જણાવવાનું કે આમોદ નગરપાલિકાની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમજ અત્યારે માર્ચ માસ સુધીમાં ખાલી 10% જેટલો વેરો આવેલ છે। આથી હું આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે આપ સૌને હું વિનંતી કરું છું કે અપીલ કરું છું કે તાત્કાલિક માર્ચ માસ પહેલાં આપનો વેરો નગરપાલિકાએ જમા કરાઈ જાય, જેથી કે નગરપાલિકા આપની સારી સેવા અને સુવિધામાં વધારો કરી શકે। જો આમોદ શહેરના નાગરિકો આ બાબતમાં જો અમને પૂરતો સહકાર નહીં આપશે તો નગરપાલિકા હવે આવતીકાલથી નળ કનેક્શન કાપવાનું, કોમર્શિયલ મિલકતો સીલ કરવાનું તેમજ અન્ય પ્રોપર્ટી સીઝ કરવા માટેની કાર્યવાહી કડક હાથે હાથ ધરવામાં આવશે।